એક જગ્યાએ જ્યાં પિતા દશરથ વનવાસની વાત કરે છે ત્યારે દશરથને કેદ કરી લઈએ ચાલો ભાઈ, એટલે પિતાને કેદ કરી લેવાની વાત કરે છે. એક ભાઈ પિતાના વચનો ઉપર વનમાં જવા તૈયાર છે અને જ્યારે લક્ષ્મણજી એમ કહે છે કે ચાલ કેદ કરી લઈએ. ચોપાઈ નંબર 7 ઇન્ટરેસ્ટિંગ ચોપાઈ છે, કારણ કે હનુમાનજીના ચાતુર્યની વાત તો બધે થાય છે, બરાબર. ઘણા બધા પ્રસંગોના આપણે સાક્ષી રહ્યા છીએ, કારણ કે ઘણા બધા એવા સાંભળ્યા છે આપણે. એટલે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. તો આનો શું અર્થ છે? આને બેને છે ને સરળતાથી આપણે સમજવું હોય ને તો હું તમને તમે કીધું એમ કે ચતુરાઈનો તો ક્યાં ઉપયોગ નથી કર્યા. સીતા માતાને શોધવાના હોય કે જડીબુટ્ટી લાવવાની હોય ઇવન કે રામ મિલાપમાં બી હા ત્યાં બી સ્વરૂપ લેવાનું છે. તો એ કેવી ચતુરાઈથી આખું કામ કરે છે. રાવણની સામે છે તો ત્યાં કેવી રીતે વાત કરે છે. સીતા માતાને મળવું છે તો ત્યાં કેવું સ્વરૂપ લેવાની વાત કરે છે. તો આ બધી જગ્યાએ એનું આ પ્રભાવ તો મળી જ રહ્યો છે. અહીંયા છે ને એક વસ્તુને બહુ સારી રીતે આપણા લાઈફમાં એપ્લાય કરવા માટે કે આ ચિત્ર તમે જોશો ને તો ચિત્રની અંદર એવું બતાવ્યું છે કે એક બાજુથી હનુમાનજી તીર લઈને આવી રહ્યા છે અને બીજી બાજુથી રામજીએ રાવણને તીર માર્યું છે અને એનું મૃત્યુ થાય છે. પણ આપણે આ આખી સ્ટોરી આ ચોપાઈ સાથે એસોસિએટ કરી છે કે વિદ્યાબાન ગુણી અતિ ચાતુર, રામકાજ એટલે રામનું કાજ કરવા માટે હંમેશા આતુર. હવે આતુરના બે અર્થ આપણે લઈ શકીએ કે અહીંયા તો હનુમાનજી રામના કામ કરવા માટે આતુર છે, પણ આપણે આતુર ક્યારે હોઈએ? જલ્દી આ પૂરું થાય ને આપણે ઘરે જઈએ. તો એ આતુર, તો એમાં બે સ્વભાવ આવે કે એક હોવું ઉત્સાહ અને એક હોવું અધીરાપણું. અધીરાપણું જે છે ને એ નેગેટિવ ભાવ છે, ઉત્સાહ એ પોઝિટિવ ભાવ છે. એવી રીતે શું છે? અતિ ચાતુર. તો ચતુરાઈનો આપણે બધા સદુપયોગ પણ કરીએ અને દુરુપયોગ પણ કરીએ. તો હવે આપણે એક એક તમને હું 4 બોક્સ આપણે જસ્ટ એવી રીતે વિચારીએ કે એક શૂન્ય છે, ત્યાં પહેલા બે સ્ટોપ માઇનસ છે ને પછી પોઝિટિવિટી છે. તો આતુરનો ઉત્સાહીપણું અને એનું નેગેટિવ એટલે કે અધીરાપણું. એવી રીતે ચતુરાઈનો સદુપયોગ, દુરુપયોગ અને ચતુરાઈનો સદુપયોગ. તો પહેલા બોક્સમાં આપણે વિચારીએ કે આતુર, ઉત્સાહી, મંથરાદાસી. તો એ કેવું ચરિત્ર બતાવવામાં આવે છે કે જે પોતાની રાણીને સમર્પિત છે, રાણી સાથે લગ્નમાં સાથે આવેલા દાસી છે આટલા વર્ષોથી. તો એને પોતાની રાણીને મહારાણી બનાવવી છે. તો એ ઉત્સાહી છે પોતાની રાણી માટે, પણ ચતુરાઈનો દુરુપયોગ કરીને કઈ માતાને એવા ઉશ્કેરે છે કે રામ ભગવાનને વનવાસમાં જવું પડે. એવા ડાયલોગ્સ બોલે હે ને, ચતુરાઈના કેવા ડાયલોગ બોલતા હોય છે એ આપણે સાંભળીએ ને તો આપણને વાલ્મીકી રામાયણ ને રામચરિતમાનસ બેયની અંદર એ ઉલ્લેખ થયેલો છે. તો પુસ્તકની અંદર મેં એના ટાંક્યા છે ડાયલોગ્સ એના રેફરન્સ સાથે. એવી રીતે આપણે આવીએ શૂર્પણખામાં. તો શૂર્પણખા જે છે એ કેવું છે કે રામ અને લક્ષ્મણને પરણવા માટે અધીરી બને છે કે તમે મારી સાથે લગ્ન કરી લો. ચતુરાઈનો દુરુપયોગ ક્યાં કરે છે? રાવણને જઈને એવા ડાયલોગ્સ મારે છે કે રાવણ ઉશ્કેરાય રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા માટે. છે આખી બધી નિયતિ જે નક્કી થયેલી છે, પણ માધ્યમો દ્વારા અને આ ઘટના અને કેરેક્ટર અને ચરિત્રો દ્વારા આપણે શું શીખવાનું છે કે તમે ને હું તે મંથરા ને શૂર્પણખા છીએ. જ્યારે મારી માં, મારો ભાઈ, મારો પિતા, મારો પાર્ટનર, મારો સગો, મારી બેન, મારાને આપણે કંઈક પ્રાપ્ત કરવા માટે બીજાનું ખોટું કરીએ તો એ આપણે મંથરા છીએ. અને શૂર્પણખા તો પ્રાપ્ત કરી લેવું છે, મને આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લેવો છે, મારે આ અચીવ કરવું છે અને એ અચીવ કરવામાં આપણે કોઈ પણને ભોગે ચડાવી દઈએ. તો એ આપણે અંદરની શૂર્પણખા છે. એવી રીતે આપણે સમજીએ લક્ષ્મણજી. તો લક્ષ્મણજીએ તો બધું સારું જ કામ કર્યું છે, તો એનામાં એવું તો શું અધીરાપણું છે, નેગેટિવ ભાવમાં એ આવ્યા? કેમ કે ચતુરાઈનો તો સદુપયોગ કરે છે હંમેશા રામના કામ માટે. પણ બે ઘટનાઓ એવી વાલ્મીકી રામાયણમાં મને વાંચતા મળી કે એક જગ્યાએ જ્યાં પિતા દશરથ વનવાસની વાત કરે છે ત્યારે દશરથને કેદ કરી લઈએ ચાલો ભાઈ, એટલે પિતાને કેદ કરી લેવાની વાત કરે છે. એક ભાઈ પિતાના વચનો ઉપર વનમાં જવા તૈયાર છે અને જ્યારે લક્ષ્મણજી એમ કહે છે કે ચાલ કેદ કરી લઈએ, તો અધીરા થઈ ગયા. સમજો શું થયું, ઘટના, પ્રોસેસિંગ કાંઈ નહીં, ડાયરેક્ટ ડિસિઝન. આપણે બધા
ક્રોધી થઈ જઈએ. કેમ નથી કર્યું? કીધું જ તું તમને કે મારે આ નથી ખાવું, કે તમે આ બધું અહીંયા પહોંચાડી આવજો, કેમ નથી હજી સુધી? પણ કારણ પૂછ્યું કે ભાઈ આવું થયું તું? કોઈ કારણ હશે કોઈ વ્યક્તિનું. ગઈકાલની મારી એક કથામાં મારે સ્ટોલ હતો અને ત્યાં મારે બુક મૂકવાની હતી. તો જે વ્યક્તિની ઉપર મને એમ હતું કે એ જશે, એણે એવું કીધું કે મારે રાત્રે મોડું થાય એટલે હું નહીં આવી શકું, એટલે મને ન ગણતા. મને એવું આશા હતી કે એ જશે. એટલે મને મનમાં એમ થયું કે આના ઉપર મને વિશ્વાસ હતો ને એણે જ ના પાડી દીધી. પછી એ જતી વખતે મને પાછો મળવા આવ્યો. પાછો મળીને આવીને મને એવું કીધું કે ભાઈ એમના પિતાને દારૂની આદત છે. તો એ જ્યારે નશામાં આવે ને તો ઘરમાં ઝઘડો થાય ને હું હાજર હોઉં ને તો એ ઘટના નથી થતી. તો મેં પહેલાં એને જજ કરી લીધું કે આણે કેમ ના પાડી. પછી મને ખબર પડી કે આ કારણ હતું. તો પણ આપણે બધા આવા જ હોઈએ છીએ. જાણવાતા હોવા છતાં આપણાથી આવું વર્તન થઈ જતું હોય છે. બીજું, ભરતજી. હવે પંચવટીમાં ભરતજી તો લેવા આવે છે પાછા કે ચાલો ભાઈ તમે પાછા અયોધ્યામાં આવો ને રાજ કરો, હું આ ગાદી બાદી લઈશ નહીં. તો ભરતજી જ્યારે આવી રહ્યા છે ત્યારે પાછા લક્ષ્મણજી શું કહે છે? ચાલો ભાઈ યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, ભરત આપણી સાથે યુદ્ધ કરવા આવી રહ્યો છે. પાછા અધીરા થઈ ગયા. પણ હવે એનાથી ઉપર આવીએ, ચતુરાઈનો સદુપયોગ અને આતુર ઉત્સાહી. કોના માટે? રામકાજ કરી બેકો આતુર, વિદ્યાબાન ગુણિયતિ ચાતુર રામકાજ. હવે ચાલુ યુદ્ધમાં રાવણ મરતા નથી. હવે આમાં અલગ અલગ સ્ટોરીઝ છે કે ભાઈ કોઈક રામાયણ કોઈક વાતમાં એવું આવે કે ધનુષ લાવવાનું છે શિવજીનું, કોઈકમાં ત્રિશુલ લાવવાનું છે, કોઈકમાં તીર લાવવાનું છે જે શિવજી દ્વારા પ્રાપ્ત થયેલું છે. ચલો કાંઈ પણ લાવવાનું છે, પણ કંઈક લાવવાનું છે એવું આપણે માની લઈએ. તો હવે લાવશે કોણ? ચાલો યુદ્ધમાં બધા ટેન્શનમાં છે. વિભીષણજી કહે છે કે આ એક છે પણ એ માત્ર ખબર રાવણ ને મંદોદરીને છે, બીજા કોઈને ખબર નથી કે આ ક્યાં મૂક્યું છે. તો એ સ્થિતિમાં જય શ્રી રામ, હનુમાનજી આવી જાય. પ્રભુ મને કહો ને શું છે તકલીફ, એમ આઈ વિલ સોલ્વ. વિદ્યાબાન ગુણિયતિ ચાતુર. પ્રોબ્લેમ આપો, એ સોલ્વ કેમ કરવી ને એ મારો પ્રશ્ન છે. તો હવે આ તીર લાવવાનું છે, તો આ તીર ખબર મંદોદરીને છે, કેવી રીતે કઢાવશો? હવે એ કેવા, હવે પાછા આગળ આમાં બે અલગ સંદર્ભો મળે છે કે ક્યાંક એસ્ટ્રોલોજર બનીને જાય, ક્યાંક હિમાલયથી આવેલા ઋષિ બનીને જાય અને લંકામાં જાય અને પછી મંદોદરીને જાણવું હોય છે કે મારા પતિના યુદ્ધનું ભવિષ્ય શું. અને એક બાજુ એવું હોય છે કે કૈલાસથી હિમાલયથી આવેલા છે ઋષિમુનિ, તો એને આગતા સ્વાગતા કરવી પડે. એ એવું કહે છે કે શિવજી દ્વારા જે પ્રાપ્ત થયેલું ધનુષ છે તેની પૂજાની જરૂર છે, એમ કરીને કઢાવરાવે છે. અને પેલા ભાઈ એસ્ટ્રોલોજર બનીને વાતોમાં ફેરવીને એમની પાસેથી જાણવાની કોશિશ કરે છે કે ધનુષ્ય છે ક્યાં. અને જ્યારે જાણકારી મળી જાય છે એટલે એ લઈને હનુમાનજી કૂદીને યુદ્ધ મેદાનમાં આવી જાય છે. એટલે આ ચિત્રની અંદર તમે જોશો તો એ તીર લઈને આવે છે, મંદોદરી ઊભા છે મહેલની અંદર અને રાવણનું મૃત્યુ થાય છે. તો આ જે આખો ઘટનાક્રમ જાય છે કે ચતુરાઈનો અને વિદ્યાનો કેવો ઉપયોગ, એમ. તો આ બધા આપણે જ છીએ. ઓકે, મંથરા, શૂર્પણખા, લક્ષ્મણ અને હનુમાનજી. આપણે રામના કામ માટે જ્યારે આપણી ચતુરાઈનો ઉપયોગ કરશું, આપણે ઉત્સાહી રહેશું કામ કરવા માટે, સેવા કરવા માટે, ત્યારે હંમેશા ભગવાન આપણી સાથે હશે. અને આપણે આ બોક્સમાં હંમેશા રહેવાનું. ક્યાં? જ્યાં હનુમાનજી છે ત્યાં. પ્લસ પ્લસ. વિદ્યાબાન ગુણિયતિ ચાતુર રામકાજ કરી બેકો આતુર.